આજે તો દુકાને સોડા પૂરી થઈ ગઈ ને હું ને અમનભાઈ વી ગયા સોડા લેવા. હે ગાઈઝ અસ્સલામ વાલેકુમ. આજનો આપણો અઠ્યોતેરમો મિની વ્લોગના મોઢું બોડું ધોઈને ફ્રેશ થઈ ગયા હતા તો ભાઈ 7:15 વાગી ગયા હતા ને આપણે હમણાં થોડીક વારમાં જશું ઘરે ને ભાઈ આપણે આજે વહેલાસર ઘરે જઈએ છીએ ને ગાડી પણ નથી એટલે આપણે આજે તો હાલીને જ ઘરે જવું જોઈએ કેમ કે આજે આપણા પપ્પા લઈ ગયા છે ગાડી. ત્યારબાદ રસ્તામાં મળી ગયા અરમાનભાઈ જે રોડ વચ્ચે ઉભા રહીને ભાઈ ચા પીતા હતા ને ઘુઘાભાઈ બરફ મૂકતા હતા દુકાનમાં. ત્યારબાદ ઘરે આવીને કરી લીધી તાજન સાબિનની સલામી ને પછી મસ્ત મજાનો નાસ્તો કરીને નીકળી ગયા દુકાન તરફ ને ભાઈ દુકાને જતા હતા તો પપ્પાનો ફોન આવ્યો કે ગાડી લઈ જાવ તો ગાડી લઈને દુકાને પહોંચ્યા તો દુકાને ખબર પડી કે લેમિનેશનના કાગળને બધું પૂરું થઈ ગયું છે તો પછી હું અને અમનભાઈ બંને સોડાને કાગળ લઈને નીકળી ગયા દુકાન તરફ ને ફાઇનલી પહોંચી ગયા દુકાને બધી સોડા ગોઠવી દીધી ને રાબેતા મુજબ લઈ લીધું વર્લ્ડ કપ હાથમાં ને પછી અલ્લાદભાઈ કે પેલું લેમિનેશન હું કરું તો પછી ભાઈ ગરમી બહુ હતી તો મેં અમનભાઈ અને અલ્લાદભાઈ મંગાવી લીધી ભાઈ લચ્છી. ત્યારબાદ વાગી ગયા બે ને આપણે આવી ગયા સીધા ઘરે જમવા માટે જમી કરવી એકદમ ફ્રેશ થઈને નીકળી ગયા દુકાન તરફ ને આવી ગયા દુકાને મસ્ત મજાની દુકાન ખોલીને જોતા હતા ગ્રાહકની રાત થઈ ગયો આપણો પછી હોટલે જવાનો ટાઈમ તો નીકળી ગયા ઘર તરફ. ઘરેથી મસ્ત મજાના જમી કરવી એકદમ ફ્રેશ થઈને આવી ગયા હોટલે અને આજનો વ્લોગ એટલો જ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ને ફોલો કરતા જજો. મળશું નવો વ્લોગમાં ત્યાં સુધી બાય બાય.